માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો ફરીવાર આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં। તો આજે જો આપણે લાડ બધું કામ આવી ગયું છે સિલાઈ કામનું। તો આજે આપણે આ સિલાઈ કામનું બધું કામ કરવાનું છે, ઘરનું બધું નોખું કરવાનું છે। આપણે પાયલ બધું નોખું કરી આપણે તમને બતાવીએ હમણાં થોડીક વારમાં। તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને વિડીયોમાં બધું બતાવીશું કે અમે અમારું કામ કઈ રીતનું હોય છે, અમે કઈ રીતના આગળ બધી પ્રોસેસ કરી છે કામમાં, તમને આગળ બધું વિડીયોમાં બતાવીશું। એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। જો આપણે ફાઇનલી સીવવાનું કામ ચાલુ કરી દીધું છે। આપણે મશીન બધું ઓકે થઈ ગયું છે। જો અહીંયા બધું નોખું કરીને મૂકી દીધું છે। આ બધું કટિંગ બટિંગ કરી નાખ્યું છે। એક મશીન આવે છે પણ અત્યારે આ બંધ છે। બે મશીન રૂમમાં છે, હામીન રૂમમાં આવડ્યા। જો પાયલ જો અહીંયા બહાર નોખા કરે છે। જય માતાજી, જય દ્વારકાધીશ। તો જો અમે અમારું કામ લઈ આવ્યા છીએ ને હવે કામ કરવાનું છે રેડીમેડ સિલાઈ કામ। તો હવે અમે ઘર ને એવું બધું પાડીએ છીએ અને જો આવી રીતના કંઈક હોય છે। આવી રીતના અમારે લોટ આવતો હોય, 5-6 કલર મિક્સમાં આવતો હોય, સાઈઝ વાર બધું કરવાનું હોય। તો કરી નાખીએ પહેલા, પછી કામ શરૂ કરીએ આગળ। યાદ પહેલી વાર જ નોખું કરે, બાકી રોજ તો હું નોખું કરતો હોઉં છું। આજના બ્લોગમાં આવવાનો એટલો શોખ હતો કે નહીં? હા, બ્લોગમાં નહીં, હું નોખું કરું દરરોજ। રોજ કોઈ નોખું નહીં કરતું, રોજ ભાઈ આપણે આ બધી માથાકૂટ આપણે જ કરતા હોય। હજી તો ઓલી મેન માથાકૂટ તો ઓલી જ છે। આ તો હાવ સીધું છે ને, આ સાઈઝ વાર, એટલે ઓલામાં એક એક બર નોખો કરવાનો હોય એટલે। જો અહીંયા હવે પાયલ નોખું કરે છે ને જો અહીંયા અમારે શ્રદ્ધાબેન લેશન કરે છે। શેનું લેશન કરશો? હિન્દીની પાકી નોટ પૂરી કરે છે એ। અમારે તમને એક મસ્ત વસ્તુ બતાવો, અમારા મસ્ત મેન માણસ એને છે ને આ ગીત ઉપર રીલ્સ બનાવીશું, રીલ સાંભળો। લાગે કે નહીં? પણ ગેટઅપ જોવો એનું, તમે ગેટઅપ બહાર આવી ગયા છે ને જમવાનું બનાવી ગયા છે, કામ બંધ કરી દીધું છે સીવવાનું અને રસોઈ બનાવું છું હવે। તો આપણે બધું સુધારીને તૈયાર કરી નાખી છે, હવે રસોઈ બનાવીને જમી કાઢીને પછી મળશું ફરી। તો જો અમે અમારું કામ આજનું સીવવાનું હતું એ બધું પૂરું કરી ને ઉપર અગાશીમાં રીલ્સ બનાવવા આવ્યા હતા। તો અમે અમારી રીલ્સ બનાવી નાખી છે અને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો। એ વિડીયોમાં જે લોકો પણ નવા આવ્યા હોય એ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જેવો તમે અમારા શોર્ટ વિડીયોમાં જેવો તમે સપોર્ટ દેખાડો છો ને એવો અમારા બ્લોગમાં સપોર્ટ બતાવજો। તો છેલ્લે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। ફરી મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય। આવજો ત્યારે બધા, ફરી વાર મળશું નવા બ્લોગમાં। તો બધાને છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ।